મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ચટપટા સમોસા બનાવવાની પરફેક્ટ રેસીપી। અને મિત્રો, સમોસા તો બધાના પ્રિય જ હોય છે અને જો તમે હોટલ જેવા જ ઘરે ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા બનાવવા માંગતા હોય તો આ રેસીપી તમારા માટે છે। અને મિત્રો, તમને મારી રેસીપી ગમી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી મારી નવી રેસીપી તમને મળતી રહે। તો ચાલો ટેસ્ટી સમોસા બનાવવાની શરૂઆત કરી દઈએ। તો ચાલો મિત્રો, આપણે ક્રિસ્પી સમોસા બનાવવાની શરૂઆત કરીએ। તો તેના માટે આપણે સૌથી પહેલાં લોટ બાંધી દઈશું। અને તમે જોઈ શકો છો 2 વાટકી મેં મેદાનો લોટ લીધેલો છે, તેલ લીધું છે, મીઠું સ્વાદ મુજબ લઈશું અને અજમો લઈશું। તેલની જેમ જરૂર પડે તેમ આપણે ઉપયોગમાં લઈશું। તો આપણે લોટ બાંધવાની શરૂઆત કરીએ। આપણે અજમો એડ કરી દઈશું, તેમાં મીઠું એડ કરીશું, તેલ એડ કરી દઈશું, આપણે બધું મિક્સ કરી લઈશું। હવે તમે જોઈ શકો છો આપણે તેલનું મોવણ લોટમાં દઈ દીધેલું છે અને તમે જોઈ શકો છો કે આપણે જે મુઠ્ઠી વાળતા આપણે લોટ ભેગો થઈ જાય તેવું મોવણ એડ કરીશું। આપણે થોડું તેલનું મોવણ આપણે આગળ પડતું લઈશું। હવે તેમાં આપણે જરૂર પડે તેમ પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું। લોટ થોડો આપણે કઠણ જ બાંધીશું। હવે લોટ આપણો બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો આ રીતે મેં કઠણ લોટ બાંધી દીધેલો છે। હવે તેને રેસ્ટ આપવાનો છે, 15 થી 20 મિનિટ આપણે રેસ્ટ આપીશું। અને આવો ચોખ્ખો નેપકિન હોય તેને ભીનો કરી લીધેલો છે, તેનો નીચોઈને ભીનો કરીને આ રીતે આપણે લોટ ઉપર રાખી દઈશું અને 15 થી 20 મિનિટ આપણે રેસ્ટ આપીશું। હવે લોટ બાંધીને આપણે સાઈડમાં રેસ્ટ આપવા મૂકી દીધેલો છે। હવે સમોસામાં એડ કરવા માટે આપણે મસાલો તૈયાર કરી લઈએ। તેના માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તે જોઈ લઈએ। તો 3 નંગ મેં બટેટા લીધેલા છે, બાફીને લીધેલા છે, થોડા વટાણા લીધેલા છે, વરિયાળીને મેં ખાંડીની મદદથી થોડી ખાંડી લીધેલી છે, કાજુ બદામ લીધેલા છે, ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો નાખી શકો છો, આદુ મરચાંની પેસ્ટ લીધી છે, થોડી કોથમીર એડ કરશું। સૂકા મસાલામાં જોઈએ તો આમચૂર પાવડર લીધેલો છે, ગરમ મસાલો છે, જીરા પાવડર છે, ધાણા જીરું છે, લાલ સૂકું મરચું છે, કસૂરી મેથી છે અને મીઠું સ્વાદ મુજબ લઈશું। ચાલો બનાવવાની શરૂઆત કરીએ। હવે આપણે તમે સૂકા મસાલા જોઈ શકો છો તેને આપણે બધા મિક્સ કરી લઈએ એક બાઉલમાં। ધાણા જીરું પાવડર, જીરું પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર, લાલ મરચું પાવડર, કસૂરી મેથી લઈશું અને મીઠું સ્વાદ મુજબ લઈશું। મસાલા તમારા ટેસ્ટ મુજબ તમારે વધારે ઓછી કરી શકો છો। અને હાથની મદદથી આપણે કસૂરી મેથીની થોડી રીતે આ રીતે થોડી દરી કરી લઈએ। તમે જોઈ શકો છો આપણો મસાલો તૈયાર છે, તો તેને આપણે સાઈડમાં રાખી દઈએ। હવે ગેસની ફ્લેમ મેં ચાલુ કરી દીધેલી છે, મીડિયમ ફ્લેમ ઉપર રાખેલી છે અને પેનમાં મેં તેલ લઈ લીધેલું છે। તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે હિંગ એડ કરીશું, થોડું જીરું આપણે એડ કરી લઈશું, વરિયાળી હતી તે આપણે એડ કરીશું, આદુ મરચાંની પેસ્ટ એડ કરી લઈશું, તેમાં આપણે વટાણા એડ કરી લઈશું ને 1 મિનિટ માટે આપણે થોડા થવા દઈશું। આ રીતે જે આદુ મરચાં અને વટાણામાં જે કચાશ રહેલી હોય તે આપણે દૂર થઈ જાય। 1 મિનિટ માટે આપણે આ રીતે સાતળી લઈશું। હવે 1 મિનિટ થઈ ગઈ છે, તો તેમાં આપણે કિસમિસ અને કાજુને એડ કરી લઈએ અને બટેટાને આપણે હાથની મદદથી આ રીતે એડ કરી લઈએ। હવે બટેટાને આપણે એડ કરી લીધેલા છે, તો આપણે મિક્સ કરી લઈએ। હવે બટેટા આપણે મિક્સ થઈ ગયા છે, તેમાં આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો તે એડ કરી લઈએ। ફરીથી આપણે મિક્સ કરી લઈશું। આપણે આ રીતે બધું મિક્સ કરતા જઈશું 1 મિનિટ માટે, જેથી આપણો બધો મસાલો સરસ એવો મિક્સ થઈ જાય। હવે આપણો મસાલો બધો મિક્સ થઈ ગયો છે, તો તેમાં આપણે કોથમીર એડ કરી લઈએ લાસ્ટમાં। કોથમીર ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો તમે નાખી શકો છો। ફરીથી આપણે મિક્સ કરી લઈએ। હવે મસાલો આપણો તૈયાર થઈ ગયો છે, તો તેને આપણે ગેસ બંધ કરી દઈશું અને લોટ આપણે બાંધીને રાખ્યો તે જોઈ લઈએ આપણે। હવે લોટ બાંધીને રાખ્યો તો તેને આપણે જોઈ લઈએ। તો લોટને આપણે થોડી વાર માટે આ રીતે મસળી લઈશું।
5 થી 10 મિનિટ માટે આ રીતે થોડી વાર મસળી લઈશું. હવે 5 થી 10 મિનિટ માટે આ રીતે આપણે મસળી લીધેલો છે અને તમે લોટ જોઈ શકો છો સરસ એવો સોફ્ટ થઈ ગયો છે. તો તેના આપણે નાના નાના લુવા કરી લઈશું. જેમ રોટલીના લુવા કરીએ તે રીતે આપણે લુવા કરી લઈશું. એ ગુલ્લા આપણે રેડી છે અને જે લોટ બાંધ્યો હતો તેમાંથી આપણે 10 ગુલ્લા કરેલા છે અને 10 ગુલ્લામાંથી આપણે 20 સમોસા તૈયાર થશે. તો તેને આપણે વણવાની શરૂઆત કરીએ. આપણે રોટલી વણતા હોય તે રીતે આપણે રોટલી જેવડું આપણે વણી લઈશું. હવે આપણો વણાઈ ગયો છે તો તેને આપણે 2 ભાગ કરી લઈએ. આ રીતે આપણે હાથની મદદથી આ 2 જે છેડા છે તેને આપણે ભેગા કરી લઈશું. આ રીતે આપણે બંધ કરી દઈશું સમોસાને. તેમાં આપણે મસાલો એડ કરી લઈશું. મસાલો આપણે જરૂર મુજબ એડ કરીશું, વધારે આપણે ભરવાનું નથી. આ જે ખુલ્લો ભાગ છે તેને આપણે જોઈન્ટ કરી લઈશું. તેમાં આપણે પાણીનો હાથ લગાવી લઈશું થોડો, જેથી સમોસા તળતી વખતે આપણે ખુલ્લો ના થઈ જાય. આ રીતે આપણે જોઈન્ટ કરી લઈશું. આપણો સમોસો આપણે ભરાઈને તૈયાર થઈ ગયો છે. આ રીતે બધા સમોસાને આપણે તૈયાર કરી લઈએ. હવે બધા સમોસામાં આપણે મસાલો ભરીને તૈયાર કરી લીધેલા છે અને 5 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું. 5 મિનિટ આપણે રેસ્ટ લે છે સમોસા ત્યાં સુધી આપણે તેલને આપણે ગરમ કરવા મૂકી દઈશું. મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેલને ગરમ કરવા મૂકી દઈશું. હવે પેનમાં આપણે તેલને મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થવા દીધેલું છે. અત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને સ્લો ફ્લેમ ઉપર જ આપણે સમોસાને તળી લઈશું. આ રીતે થોડી વાર માટે આપણે સમોસાને થવા દઈશું. હવે 1-2 મિનિટ જેવું થઈ ગયું છે તો સમોસાને આપણે પલટાવી દઈએ. આપણે સમોસા તળવામાં બિલકુલ ઉતાવળ કરવાની નથી. આપણે જો સ્લો ફ્લેમ ઉપર આપણે સમોસાને તળીશું તો સમોસા સરસ એવા ક્રિસ્પી તૈયાર થશે. થોડી વાર આપણે થવા દઈએ. બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે સમોસાને થવા દઈશું. હવે સમોસા આપણે તળાઈ ગયા છે. સરસ એવો બ્રાઉન કલર પણ આવી ગયો છે. તેને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈએ અને સમોસા તળવામાં આપણે 10 થી 12 મિનિટ લાગેલી છે. તો આ રીતે આપણે બધા સમોસાને તળી લઈશું વારા પરથી વારા.